અને યાર ગાઈસ જો આ હોઈ ગયો તો મોડું થઈ ગયું બહુ ખોટું સર્વર ડાઉન આવી તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ અને અત્યારમાં છે ને ફૂલ તડકો આવી ગયો છે આજ પહેલી વખત અને ભાઈ છે ને કેમ કે આટલા દિવસથી વરસાદ આવતો હતો બટ અત્યારે છે ને સૂરજ દાદા આવી ગયા છે મસ્ત અને આમ ફૂલ પ્રકાશ એટલે ભાઈ એને આંખો ખુલતી જ નથી અને જુઓ સવારના કેટલા વાગી ગયા છે 10 ને 10 થઈ ગઈ છે તો અત્યારમાં છે ને સૌથી પહેલાં તો કોલેજે જઈએ ચાલો અને છે ને આપણે કાલે ચેલેન્જ કર્યું ને જેમાં એ ચેલેન્જમાં મારી એક વસ્તુ છે ને ઓલી થઈ ગઈ છે થોડીક ચાલો હું તમને નીચે જઈને બતાવું અગાસીમાંની અને ભાઈ છે ને આપણો આજ છે ને શુક્રવાર છે એટલે કે આજ તો છે ને આપણે કોલેજનો છેલ્લો દિવસ ગણાય આમ કેમ કે શનિ રવિ 2 દિવસ રજા તો ચાલો ફટાફટ નીચે જઈને તમને બતાવું એક વસ્તુ મારે શું નુકસાન થયું છે નહીં તો જુઓ ગાઈસ આ નુકસાન થયું છે આપણે આ ઘડિયાળ છે ને એમાં જો આ સાઈડનું જ આવે ને જે ટાઈમર ફેરવવાનું ટાઈમર સેટ કરવાનું એ જ નીકળી ગયું તો ઘડિયાળ પાછળ રહી ગઈ જો આમાં કેટલા વાગ્યા 10 ને 10 11 અને આમાં કેટલા વાગ્યા જો 9 ને 9માં હજી 5 ઓછી છે તો ગાઈસ આજે આપણો ભાઈબંધ છે ને નથી આવવાનો એટલે આપણે એકલા જ જવાનું છે આજે એમને ફોન કરીને મેં પૂછી લીધી કે હું નથી આવવાનો એમ કીધું છે તો હાલો આપણે એકલા હવે ફાઇનલી 5 વાગી ગયા છે અને ભાઈ રજા પડી ગઈ છે તો હાલો હવે ઘરે જઈએ ઘરે પહોંચી ગયો છું તો નાસ્તો કરી લો ચાલો પહેલાં તો ભૂખ લાગી છે બહુ તો ચાલો પહેલાં તો નાસ્તો કરી લઈએ પછી વાત કરીએ નાસ્તો કરી લીધો અને છે ને બહાર આવી ગયો છું બેસવા માટે તો ગાડી ચડાવીને ઘોડી ચડાવીને બેસી ગયો તો ભાઈ છે ને અત્યારે ક્રિશને પણ બોલાવ્યો છે મેં તો એ પણ આવે છે તો આપણે આજે પણ ચેલેન્જ કરવાનું છે તો ક્રિશને બોલાવ્યો છે તો એ પણ આવે છે અને આજે શું ચેલેન્જ કરવાનું છે એ ચાલો તમે હું પછી કહું ક્રિશ આવે પછી હજી ક્રિશ નથી આવ્યો તો ક્રિશ આવે પછી આપણે ચેલેન્જ હું તમને કહું ફાઇનલી આવી ગયો છે ક્રિશ મહાદેવ તો ભાઈ છે ને ક્રિશ આવી ગયો છે અને ભાઈ ડાયરેક્ટ અમે લોકો આવી ગયા છીએ અગાસીમાં ચેલેન્જ કરવા માટે મોડું થઈ ગયું બહુ ખોટું સર્વર ડાઉન આવી હું ફ્રી ફાયરનું ઠેક તું ઓલી ગેમ રમે એ એમ ને ડાઉન આવી ગયું સર્વર બોલો સર્વર બહુ કહેવાય ડાઉન એટલે એમાં શું આવે ખુલતી નથી ગેમ નથી ખુલતી એમ ઠેક તો ભાઈ અત્યારે ગેમ નથી ખુલતી એમ કહી છે તો હાલો આપણે એ તો જવા દઈએ પણ આપણે અત્યારે ચેલેન્જ કરવાનું છે મેન તો એ કામ છે પેલું તો આપણું કેમ કે સાંજ પડવા આવી છે તો એ પહેલાં ચાલો ચેલેન્જ કરી નાખીએ અને જો કેટલા વાગી ગયા છે 6:40 થઈ ગઈ છે તો ફાઇનલી ગઈ ચાલો તમને હું કહી દઉં આજનું ચેલેન્જ શું છે એટલે આ તમને બોલ હાથમાં દેખાય એનું કાંઈ ચેલેન્જ નથી હો ભાઈ આને હું સાઈડમાં મૂકી દઉં છું કરી તો આપણું ચેલેન્જ આજનું છે ને ભાઈ એ છે કે ભાઈ ઉઠક બેઠક કરવાની છે આપણે ઉઠક બેઠક અને છે ને જો ભાઈ હા બોલ સ્કૂલમાં કરાવે એ ઉઠક હા ભાઈ જો સ્કૂલમાં આપણને જે પહેલાં આપણે જ્યારે ભણતા ને એટલે જો કે અત્યારે તો કોલેજમાં છીએ આપણે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા ને ત્યારે આપણને મેડમો અને સાહેબો બધા છે ને ઉઠક બેઠક કરાવતા એ ઉઠક બેઠકનું આપણે આજે ચેલેન્જ કરવાનું છે તો કોણ કેટલી ઉઠક બેઠક કરીએ કે ચાલો આપણે જોઈએ હું કેટલી કરીએ કે ક્રિશ કેટલી કરીએ કે એના રૂલ્સ હા જો ગાઈસ એના રૂલ્સ છે ને ચાલો એ પણ તમને હું સમજાવી દઉં કે એ ગેમના છે ને ગેમ તો ન કહેવાય પણ ચેલેન્જ ટૂંકમાં એક ટાઈપનું અને એક ટાઈપની ગેમ તો એમના રૂલ્સ શું છે ચાલો તમને હું સમજાવી દઉં પહેલું રૂલ છે કે ભાઈ છે ને જો આપણે જો આવી રીતના કંઈક લાદી હોય બરાબર તો એક સ્પેસિફિક લાદીમાં જ રહેવાનું તમારે જો કેમ આ રહ્યો છે આવી રીતના કંઈક એક સ્પેસિફિક લાદી રહેવી જોઈએ અને છે ને બીજો રૂલ્સ છે કે ભાઈ છે ને જો આવી રીતના બેઠતો જો આવી રીતના છે ને પૂરેપૂરું બેઠવાનું પૂરેપૂરું કાન નહીં કહીશ કાન નથી આપણે પકડવાના આમ હા જો એમ હા એમ હા એવી રીતના કરવાનું છે બરાબર અને છે ને આપણે પૂરેપૂરું બેસીને પછી ઊભું થવા તો જ તે સાચી કહેવાય ને નકર તો આવી રીતના ઊંચા નીચે તો આપણે કેટલી બધી કરી શકીએ અને હા ગાઈસ છે ને પહેલો કોનો વારો હોય છે પહેલો મારો વારો હોય છે કેમ કે કાલે કરી છે પહેલો વારો લીધો તો આજનો વારો છે આપણો કે હું કેટલી ઉઠક બેઠક કરી શકું છું એ તમે જોઈ લો તૈયાર છો 3 2 1 સ્ટાર્ટ 7 8 9 10 11 12 13 14 આપણે ખાધું યાર તો 18
19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 ભાઈને પૂરું થઈ ગયું ભાઈ રાત્રે પૂરું ફાઇનલી ગઈ છે ને આમ મારું ખ્યાલ પૂરું થઈ ગયું અને આપણી કેપેસિટી 50ની હતી તો હું ઘણી વાર તો છે ને ઉઠક બેઠક કરીને ઘડીક બેસી ગયો કેમ કે બધું દુખવા મળ્યું એટલે ઘડીક બેસી ગયો ને પછી અત્યારે વ્લોગ શરૂ કરું છું અને જો ક્રિસ તો જો મજામાં ફૂલ જો ફૂલ મજામાં છે તો ખરે હમણાં ઉઠક બેઠક કરી છે એટલે એને ખબર પડશે કે હું થઈ તો હાલો આપણે ક્રિસનું ચેલેન્જ શરૂ કરીએ ફિલહાલ તો જુઓ ગઈશ આ જે લાદી આપણે ફિક્સ કરી હતી એમાં ક્રિસ પર ઊભો રહી ગયો છે અને બાકી જો આખો ચડ્ડો નથી પહેરવો આમાં જ તે મેં જીન્સમાં જ કર્યું છે તો ગાઈઝ મેં પણ જીન્સ પહેરેલું છે અને એમને પણ જીન્સ પહેર્યું છે એટલે ચડ્ડો નથી પહેરવાનો આમાં જ કરવાનું છે હવે બરોબર છે તો જુઓ હે હવે 50 કર્યા ભાઈ એ ભાઈ જો જે હોતું ગાઈઝ આમનું આ લેવો જો આમ કેમ કરે છે જો તારા પૂરા 50 અને એ પણ વગર ઊભા રહ્યા આમનામ એક ધારા કન્ટિન્યુઅસ આમ હા એમ નહીં આમ ઊભો નીચે એવી રીતના થવાનું બરાબર છે તો હાલો આપણે શરૂ કરીએ ક્રિસનું ચેલેન્જ તો રેડી 3 2 1 સ્ટાર્ટ 7 8 9 10 11 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 આખો બેવાનું 35 36 37 38 39 40 41 42 43 44 ઓ ભાઈ 45 46 47 48 49 51 ઓ 52 ઓ 55 58 59 ઓ અને યાર ગાઈસ જો આ હોઈ ગયો તો ભાઈ તું વિનર બની ગયો છો આજનો ગાઈસ એવું નથી કે ભાઈ છે ને એક દી આ જીતી એક દી હું જીતું એવું નથી આથી જેટલી ઉઠક બેઠક થઈ એટલી મેં કરી ને બાકી એનાથી જેટલી થઈ એને એટલી કરી આપણો છે ને આજે શુક્રવાર છે એટલા માટે આપણે આજે છે ને ચેલેન્જનો છેલ્લો દિવસનો ન ગણાય પણ અઠવાડિયાનો છે ને ચેલેન્જનો છેલ્લો દિવસ છે કેમ કે શનિ રવિમાં છે ને પાછું આપણે ચેલેન્જ નહીં બનાવીએ કેમ કે આપણા રજાના દિવસો હોય કેમ શનિ રવિ છે ને કોલેજમાં રજા હોય છે આપણે તો આપણે છે ને શનિ રવિમાં ચેલેન્જ વિડીયો નહીં બનાવીએ શનિ રવિમાં ડેઇલી વ્લોગ જે આપણે છે ને રેગ્યુલર એ જ તે બનાવશું ઠીક છે હવે આપણે વિડીયોને છે ને પૂરો કરી દઈએ છીએ કેમ કે છે ને સાંજ પણ પડવા આવી છે અને આપણે થાકી પણ ગયા છીએ તો સારું ચાલો ગાઈસ વિડીયોને પૂરો કરી દઈએ જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જો ગાઈસ ઉઠક બેઠક કર્યા પછીની હાલત આમની જો રૂકો હાલી નથી એક તો જો